તો હાથ ધરવામાં આવશે। સ્વાભાવિક છે કે પીપળજમાં જે પ્રકારે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ છે એ વાતની પુષ્ટિ હવે એટીએસ દ્વારા કરવામાં આવશે। પણ રાત્રે અહીંયા પોલીસ આવી હતી, કેટલા લોકો આવ્યા હશે પોલીસના અને શું કર્યું આવીને? 3-4 ગાડી આવી હતી। તમે અહીંયા શું કરો છો? અમે ખેતી કરીએ। 3-4 ગાડી આવેલો, અહીંથી કોઈને પકડી ગયા, શું કર્યું? અહીં તો બધા પકડી ગયા કોઈ કથા। કેટલા લોકો હશે પકડી જવામાં? 6-8 જણ। 6-8 જણને પકડી ગયા। આ મકાન કોની પાસે છે, કોને રાખ્યું છે? આ વાઘેલા મહેન્દ્રસિંહ। અને આ મકાન ભાડે આપેલું છે, શું છે એમાં આખું કો? ભાડા આપેલું છે। કેટલા વખતથી ભાડે છે? નહીં 20-25 દાડા જેવું થયું, નહીં વધારથી। 20-25 દિવસ પહેલાં જ આપેલું છે। શું નામ તમારું? મારું નામ સંજય। સંજયભાઈ, તમે અહીંયા છો, અહીંયા ક્યારે આ લોકો જે અહીંયા કામ કરતા એમની જોડે વાત કંઈક થયેલી છે તમારે? ના, વાત નહીં કરેલી। એ નીકળતા જ નતા બાલિકો, નીકળતા જ નતા નીકળતા। ચોક્કસ એવું કહી શકાય કે સંજયભાઈ છે પાડોશમાં જ રહે છે ને એમને આ પ્રકારે જોયું હતું ને આજ તેઓએ કીધું હતું કે રાત્રે પોલીસ આવેલી અને અહીંથી 5થી 6 વધુ લોકોને પકડી ગયા છે। આડોશ પાડોશનું એવું કહેવું છે કે અહીંથી ક્યાંક ને ક્યાંક પોલીસ આવી હતી અને પોલીસ આવ્યા પછી 6 થી 7 લોકો હતા અને એમને પકડી ગઈ છે। સ્વાભાવિક છે કે અત્યારે જે વાત આવી રહી છે એ વાત છે કે 25-20 દિવસ પહેલાં આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું ને એ જ મકાન માંથી આ પ્રકારે કેમિકલથી ડ્રગ્સ બનાવવાની વાત છે। મહેન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિની આ જગ્યા છે, આ બાજુની જગ્યા છે, બોરબી એમની છે ને મહેન્દ્રસિંહ વાઘેલા છે એમને જ આ જગ્યા ભાડે આપી હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે। ચોક્કસ કેટલી માત્રામાં પકડાયું છે, કેટલા લોકોને પકડવામાં આવ્યા છે એ વાત જે છે એ વાત આખી એટીએસ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે સામે આવશે અને એ જ વસ્તુ સાચી હકીકત બહાર આવશે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। તો આ ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં કેટલા સમયથી ચલાવવામાં આવતું હતું, આમાં કોના કોના નામ છે, કોની સંડોવણી છે અને કયા રાજ્યમાં કયા દેશમાં મોકલવામાં આવતું હતું, આ તમામ મુદ્દે હાલ તો એટીએસ દ્વારા 10 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। વધારે પૂછપરછ હાથ ધરાશે। ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને કાચો માલ પણ મળી આવ્યો છે। ડ્રગ્સ બનાવી અને રાજ્યને દેશમાં મોકલતા હતા। ગાંધીનગરના પીપળજ પાસે એટીએસની રેડ, આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। એક્સક્લુઝિવ કેટલાક આ દ્રશ્યો છે। 2 મકાન છે, આ 2 મકાનમાં કાચો માલ પણ મળી આવ્યો છે। આસપાસના લોકોને જ્યારે પૂછવામાં આવ્યું, જે ખેતી કરે છે તે લોકો કહી રહ્યા છે કે રાત્રે પોલીસની ગાડીઓ આવી અને અહીં તપાસ કરતા આખો મામલો સામે આવ્યો। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે।